એક છોડ એવો છે ને કે જે 100 વર્ષમાં ફક્ત એક જ વાર ઉગે છે. અને ખરેખર સાચું કહું છું. આમ તો તમે ઘણા બધા વૃક્ષોને છોડને જોયા હશે કે જે પોતાના ફૂલોના રંગ, ડિઝાઇન અને અનોખી ખાસિયતના કારણે તમને યાદ રહી ગયા હોય. પણ શું તમે ક્યારે એવા છોડને જોયો છે કે જેના પર 8000 થી લઈને 20000 ફૂલો ઉગતા હોય અને એમાં પણ એ છોડ પાછો 100 વર્ષમાં ફક્ત એક જ વાર ઉગતો હોય? તમે પહોંચી ગયા છો VTVGujarati.com પર. શરૂ નામ છે થેન્ક્સ ટુડે અને હું છું ડીકે. કુદરતે અમુક વસ્તુઓ તો એવી બનાવી છે ને કે જે ખૂબ જ અનોખી છે કે જેને જોઈને આપણને એમ થાય કે કુદરતની કલા ખરેખર અદ્ભુત છે. જેમ અલગ અલગ શહેર કે રાજ્યમાં રહેતા લોકોના પહેરવેશ, ફૂડ અને રહેણી કહેણી તેને બીજાથી અલગ બનાવે છે, એ જ રીતે ઘણા વૃક્ષો અને છોડો એવા હોય છે કે જે અમુક ચોક્કસ જગ્યાએ જ ઉગતા હોય છે. અને આજે હું તમને એક એવા જ છોડની વાત કરવાનું છું કે જે બીજા બધા છોડથી એકદમ અલગ છે, કે જેનું નામ પુયા રાયમોન્ડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જે છોડ છે ને એ 100 વર્ષમાં ફક્ત એક જ વાર ઉગે છે. અને આ જ કારણથી મોટા ભાગના લોકોને આ ખૂબ જ દુર્લભ અને લુપ્ત થયેલા છોડને જોવાનો મોકો જીવનમાં ફક્ત એક જ વાર મળે છે. આ છોડને એન્ડીઝની રાણી એટલે કે ક્વીન ઓફ એન્ડીઝના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ત્યારે જ જોવા મળે છે જ્યારે એ છોડ લગભગ 80 થી 100 વર્ષની ઉંમર સુધી પહોંચી જાય. આ પુયા રાયમોન્ડીના છોડને જોઈને તમને મગજમાં બીજો કયો છોડ યાદ આવે છે? કદાચ કેક્ટસનો છોડ યાદ આવતો હશે, કારણ કે આ કેક્ટસને જ મળતું આવે છે. હવે તમારે ત્યાં કેક્ટસને શું કહેવામાં આવે છે ને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે પાછા પુયા રાયમોન્ડીની વાત કરીએ ને તો આ છોડ સાઉથ અમેરિકામાં 12000 ફૂટની હાઈટ પર ઉગે છે. બર્કેલેમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના બોટનિકલ ગાર્ડનના નિર્દેશક પોલ લિચટે CBS સેન ફ્રાન્સિસ્કો ન્યૂઝને કહ્યું હતું કે આ છોડ ખરાબ માટી સાથે ઠંડી અને શુષ્ક પરિસ્થિતિમાં જ ઉગી શકે છે. આ સાથે જ પેરુ નોર્થના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે પુયા રાયમોન્ડી એ વિશ્વનું સૌથી મોટું બ્રોમેલિયાડ છે, સાથે જ તે વિશ્વના સૌથી ઊંચા ફ્લાવર સ્પાઇક પણ છે. પણ જો કે આ છોડને પરિપક્વ થવામાં કેટલો સમય લાગે છે ને એ હજુ સુધી ચર્ચાનો જ વિષય રહ્યો છે. આ છોડ 33 ફૂટની ઊંચાઈ સુધી ઉગી શકે છે અને એમાં પણ જ્યારે એના પર ફૂલ ઉગે છે ને ત્યારે તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, કારણ કે તેના પર હજારોની સંખ્યામાં સફેદ ફૂલો ઉગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ છોડ પર 10, 20 કે 50 નહીં પણ 8000 થી લઈને 20000 ફૂલો ઉગે છે. અને એકવાર આ છોડ પર ફૂલ ઉગી જાય ને પછી એ છોડ મુરઝાઈ જાય છે અને પછી ધીરે ધીરે મરી જાય છે. તો આજના વિડીયોમાં મેં તમને એક એવા છોડની વાત કરી કે જે 100 વર્ષમાં ફક્ત એક જ વાર ઉગે છે. જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને આવી જ યુનિક ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન VTVGujarati.com.